અને આ તો આપણે રાહતના મુદ્દા પર વાત કરી. આ રાહત ક્યારે મળશે એના માટે હજુ થોડી રાહ જોવાની છે. પરંતુ ગુજરાત કેમ અગનભઠ્ઠીમાં શેકાઈ રહ્યું છે, ગુજરાત કેમ અગનભઠ્ઠી બની ગયું છે, એ મુદ્દા પર પણ આપણે વાત કરીશું. કારણ કે રેડ એલર્ટ એક પછી એક આપવામાં આવી રહ્યા છે. અમદાવાદ, ગાંધીનગર જેવા શહેરો રીતસરના અગનભઠ્ઠી બની ગયા છે અને એમાં લોકો શેકાઈ રહ્યા છે. 47 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું. છેલ્લા 8 વર્ષનો રેકોર્ડ અમદાવાદે તોડ્યો. તો 135 વર્ષમાં પાંચમી વખત એવું થયું છે કે 47 ડિગ્રીને પાર તાપમાનનો પારો પહોંચી ગયો હોય. પણ વિશાળ જગ વિસ્તારે નથી એક જ માનવી, છે પશુ, છે પંખી, છે ફૂલો ને વનસ્પતિ. પણ શું માનવી આવો વિચાર કરે છે ખરો? પ્રકૃતિ અને કુદરતને પોતાની માલિકીની સમજવાની ભૂલના માનવી કેવા પરિણામો ભોગવી રહ્યા છે, આજે એની પણ વાત કરવી છે. આજે અગનભઠ્ઠીમાં આપણે શેકાઈ રહ્યા છીએ અને ગરમીના હાહાકારની વાતો તો કરી રહ્યા છીએ, પણ એના માટે જવાબદાર છે કોણ, શું છે, આજે તેના પર વાત કરવી છે. શાળા અને કોલેજોમાં આપણને સંપોષિત વિકાસ એટલે શું એ ભણાવાતું હતું અને આપણે ગોખી લેતા હતા કે ભવિષ્યની પેઢીની જરૂરિયાતોને અવરોધ્યા વગર કરાતો વિકાસ એટલે ટકાઉ વિકાસ, સંપોષિત વિકાસ. પણ શું આપણે એને અમલમાં લીધો ખરા? ના. અને કદાચ એના જ પરિણામો આપણે આજે ભોગવી રહ્યા છીએ અને આગળ પણ ભોગવતા રહીશું. અને દરરોજ તાપમાનના પારા તો આપના સુધી પહોંચાડતા રહીએ છીએ. આજે કેટલી ગરમી નોંધાય, આવતીકાલે કેટલી નોંધાવાની છે એને લઈને વાત કરીએ છીએ. પરંતુ આજે કારણો પર ચર્ચા કરવી છે જે બહુ ઓછી થતી હોય છે. અને કારણો આપની સ્ક્રીન પર અત્યારે અમે બતાવીશું કે શું એ કારણ છે કે આપણા શહેરો, આપણા રાજ્યો અગનભઠ્ઠી બની ગયા છે. સૂરજને આપણે વાગ દઈએ છીએ, પરંતુ શું એના માટે સૂરજ જવાબદાર છે? તો કારણો એ છે કે અલ નીનો નબળું પડતા આપણું હવામાન ગરમ અને શુષ્ક બન્યું છે. ઉષ્ણકટિબંધીય દેશ છે ભારત અને એના કારણે ગરમ પ્રદેશ છે. પરંતુ ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ, આ બધા પરિબળોને કારણે એ વધારે ને વધારે ગરમ બની રહ્યો છે. એક કારણ છે કે આ તાપમાન, એ ઉત્તર ભારતની વાત હોય કે ગુજરાતની વાત હોય, એ રેડ એલર્ટના અત્યારે પીડિત બની રહ્યા છે એમ કહીએ તો પણ કંઈ ખોટું નથી. જે કુલ ભૂ ક્ષેત્રફળ છે એમાં 33% જંગલ હોવા જોઈએ, પરંતુ વાસ્તવમાં છે કેટલા? એ માત્ર 14% જ છે. અને એને વધારવાની આપણે કોશિશ નથી કરતા, પરંતુ એને ઘટાડવાની કોશિશ દરરોજ થાય છે. કાર્બન ઉત્સર્જન, આ જ બધા કારણોસર કાર્બન ઉત્સર્જન ચરમ પર પહોંચી ગયું છે અને એના કારણે ગ્રીન હાઉસ જે ગેસીસ છે એનું સ્તર સતત વધી રહ્યું છે. એટલે વિકાસ હોવો જોઈએ, પણ શરૂઆતમાં જેમ કહ્યું, સંપોષિત વિકાસની જગ્યાએ વિકાસની આંધળી દોટ મુકાઈ રહી છે. એમાં વૃક્ષો કપાઈ રહ્યા છે અને કોન્ક્રીટના જંગલો બીજી બાજુ ઊભા થઈ રહ્યા છે. એક કારણ છે કે આપણે અગનભઠ્ઠીમાં શેકાઈ રહ્યા છે. વાહનો અને ફેક્ટરીઓ વધતા હવામાં ગ્રીનહાઉસ ગેસીસનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને ઓઝોન સ્તરમાં ગાબડું પડવા લાગ્યું છે. એ એક કારણ છે કે આપણે અગનભઠ્ઠીમાં શેકાઈ રહ્યા છે. અને એનાથી બચવા એસીનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ એ જે હાનિકારક રેફ્રિજરન્ટ છોડે છે એના કારણે પણ તાપમાનમાં વધારો થાય છે. એટલે ગરમીથી બચવા એસીનો ઉપયોગ કરીએ અને એ જ એસી ગરમી વધારે છે. માત્ર એસી જવાબદાર નથી, પરંતુ આ બધા જ કારણો જવાબદાર છે. અને આ જ મુદ્દા પર આપણે થોડું વધારે સમજવાની કોશિશ કરીશું કે શા માટે આવું થઈ રહ્યું છે. કદાચ ટૂંકા ગાળાના પરિણામો અને અસરો પર આપણે વાતો કરતા હોઈએ છીએ, પરંતુ શું એ આપણા લાંબા ગાળાના કામોનું પરિણામ છે અને હજુ એ કેટલા સમય સુધી ભોગવવું પડશે અને ન ભોગવવું પડે એના માટે શું કરી શકાય? આ બધા જ મુદ્દાઓ પર ચર્ચા કરીશું. આપણી સાથે મહેશ પંડ્યા જોડાઈ ગયા છે. મહેશભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. આપણી પાસેથી એ જાણવું છે કે આપણે દરરોજ બોલી રહ્યા છે કે અગનભઠ્ઠીમાં શેકાઈ રહ્યા છીએ, આગ ઓકતો સૂરજ, અગ્નિજ્વાળા વરસાવતો સૂરજ, પણ વાસ્તવમાં શું કારણ છે? સૂરજને દોષ દેવો એ બરાબર નથી. સૂરજ તો એટલો જ તપે છે કે સૈકાઓ પહેલાં તપતો હતો અને આજે તપે છે. સવાલ એ છે કે કુદરતે આપેલું જે આવરણ છે ઓઝોનનું, એને આપણે છિદ્રિત કર્યું, એને પાતળું કર્યું, એમાં ગાબડા પડ્યા. એટલે માનવ સર્જિત જે પ્રવૃત્તિઓ કરી આપણે આપણી ઉપભોગતા માટે, આપણી વૈભવ માટે, અને એના લીધે એ સૂરજના કિરણો અને ક્યારેક ક્યારેક જોખમી પણ પારજાંબલી એ પૃથ્વી પર જકડાઈ રહે છે, જળવાઈ રહે છે, પકડાઈ રહે છે. અને એટલે
આ ગ્લોબલ વોર્મિંગ થયું, ક્લાઇમેટ ચેન્જ થયું, અને એનાથી આ માત્ર હીટ વેવ જ નહીં પણ કોલ્ડ વેવ પણ થાય છે, સાયક્લોન પણ થાય છે, વધારે વરસાદ પણ આવે છે, કે વરસાદ નથી પણ આવતો કે અનિયમિત આવે છે, કમોસમી પણ થાય છે. કમોસમી પણ થાય છે. એટલે હવે તો માવઠું કહેવાનું આપણે ભૂલી ગયા છે કે સામાન્ય રીતે શિયાળામાં થાય ને માવઠું કહેતા હતા, પણ હવે ગમે ત્યારે થાય તો એને શું, એટલે હવે કમોસમી વરસાદ આપણે એમ કહીએ છીએ. પણ આપણે દોષ કુદરતને દઈએ છીએ કે કુદરતી પ્રકોપ થયો. ના, માફ કરજો, કુદરતના દોષ દેવાની જરૂર નથી. આપે શરૂઆતના એક એમાં કહ્યું કે જે વાયુઓનું ઉત્સર્જન આપણે કરીએ છીએ, જે પ્રદૂષણ કરીએ છીએ, અને એના લીધે આ પ્રશ્ન છે. આપણે એક વાત સમજીએ, અમદાવાદની તાપમાન માનો કે આજે 46 ડિગ્રી લઈ લઈએ, એ એવરેજ છે. પણ તમે બહુ જ ઘટાદાર જગ્યાએ જઈને બેસો કે જે વાહન વ્યવહાર નથી, કાચનું બિલ્ડિંગ નથી, એર કન્ડિશન મશીનનું ઉત્સર્જન નથી, અને ત્યાં આજે પણ અમદાવાદમાં 37 ડિગ્રી તાપમાન છે, 9 ડિગ્રી તાપમાનનો ત્યાં ફરક દેખાય છે. હવે તમે કુદરતને કેવી રીતે દોષ દઈ શકો? તમે વાહન વ્યવહારનું પ્રદૂષણ એટલું બધું વધારી દીધું, તમે ધૂળ એટલી ઉડાડી દીધી, તમે હવા પ્રદૂષણ એટલું કરી દીધું, વૃક્ષો કાપી નાખ્યા. આજે એક વિજ્ઞાનના નિયમ પ્રમાણે ધરતી પર, જમીન પર, જમીનની સાપેક્ષે 33% વૃક્ષો હોવા જોઈએ. જે આપે કહ્યું, સરસ વાત કરી કે માત્ર 14% બચ્યા છે. એટલે આ વૃક્ષોનું કામ શું હતું? વૃક્ષોનું કામ આ પ્રદૂષણ ઘટાડવાનું હતું અને ઠંડક આપવાનું હતું. હવે એક બાજુ પ્રદૂષણ વધતું જાય છે અને પ્રદૂષણ ઘટાડવાનું કામ કરવાવાળા વૃક્ષોને તમે ઉખાડી નાખ્યા, એટલે ડબલ માર પડ્યો. એટલે ગુજરાતીમાં કહેવાય કે પડતા ઉપર પાટું કે દાજા ઉપર ડામ. આ વાત અહીંયા થઈ. હવે ઉપભોક્તા એટલી બધી વધારી દીધી કે તમારી એક જ ઘરમાં 4 કાર હોય, મોટર બાઇકો હોય, એટલું બધું તમે ખનન કર્યું, અને ખનન કર્યા પછી જે વીજળી ઉત્પન્ન કરવી પડે આ બધું બનાવવા માટે, અને આપણે બીજી જોડાણ નથી કરી શકતા. માનો કે પહેલાં આપણા ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતમાં આજથી 50 વર્ષ પહેલાં ટ્યુબવેલથી પાણી નહોતું આવતું, નદી નાળા તળાવમાંથી પાણી આવતું હતું ને આપણે પીતા હતા. આજે ક્યાંય નદી નાળા તળાવના પાણી નથી પી શકતા. આજે જો લાઇટ ના આવે 2 દિવસ તો શું થાય? તમે કલ્પના કરો. મોટાભાગની જગ્યાએ 99% ગુજરાતમાં અને દેશમાં પાણી એ ભૂગર્ભ જળથી આવે છે, વીજળીથી આવે છે. એટલે એ તમે ભૂગર્ભ જળ બગાડ્યું એટલા માટે વીજળી જોઈએ છે તમારે, અને વીજળી પેદા કરવા કોલસો કરવો પડે છે, કોલસાથી પ્રદૂષણ થાય છે. આખું વિષચક્ર છે. અને પછી આપણે છેલ્લે દોષ દઈએ છીએ કુદરતી પ્રકોપ, સુરતદાદા બહુ તાપ્યા. ના, સુરતદાદા તો એટલું જ તપતા હતા, પણ આ 2.5 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન જે વધાર્યું એમાં આપણે જવાબદાર છે. અને એટલા માટે યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જે દર વર્ષે ક્લાઇમેટ ચેન્જની કોન્ફરન્સ કરે છે, અને એમાં 2 વાત કરવાની છે. એમાં એક મિટિગેશન, એટલે જે ધુમાડા થાય છે જેને આપણે ગ્રીન હાઉસ ગેસીસ કહીએ છીએ, એ ધુમાડા ઘટાડવાના, અને મિટિગેશન. હવે આપ આવી જ પડ્યું છે એટલે સાદી ગુજરાતીમાં કહીએ તો પનારે પડ્યું છે. તો પનારે પડ્યું છે તો શું કરવાનું? ગરમી પડે છે તો એનાથી રક્ષવા માટે કંઈક તો કરવું પડે ને. કે પહેલાં તો આપણે એટલે કંતાનની નાક પાથરતા હતા અને પાણી છાંટતા હતા, ચટ્ટાઈઓ પાથરતા હતા ત્યાં બારણાઓ પર અને પાણી છાંટતા હતા. એ બધા પ્રયોગો આપણે કરતા હતા. પણ મુખ્ય જે વૃક્ષો જે હતા એ અગત્યના હતા. એટલે મિટિગેશન જે છે એ તમારે કરવું પડે. એટલે અત્યારે આપણે મિટિગેશનમાં સલાહ આપીએ છીએ કે સવારે વાર ના નીકળો. પણ હવે પેલો મજૂર જે છે એ જો બાંધકામમાં નહીં જાય, રોડનું કામ કરવા નહીં જાય તો સાંજે ખીચડી કેવી રીતે ખાશે? એટલે સૌથી વધારે ભોગવવું તો એ જ વર્ગને પડે છે. કદાચ આપણે તો એસીમાં બેસી જઈશું, પરંતુ જેમની પાસે કોઈ વિકલ્પ નથી એનું શું? બિલકુલ. એટલે જે આ ક્લાઇમેટ ચેન્જ એક્શન પ્લાન બન્યો, મેં એ જ વાત ઉપર આવું છું કે યુનાઇટેડ નેશને 2015માં પેરિસ એગ્રીમેન્ટ કર્યું, અને પેરિસ એગ્રીમેન્ટમાં 2 વાત કરવામાં આવી, મિટિગેશન અને એડિપ્ટેશન. એટલે તમે ઉત્સર્જન ઘટાડો. ઉત્સર્જન તો ત્યારે જ ઘટશે કે આપણી જરૂરિયાતો આપણે ઘટાડીશું, કાપ મૂકીશું. હવે તમે માનો કે અત્યારે સોલર લઈ આવ્યા, બહુ સરસ કર્યું, અને સોલર આવી ગયું, રૂફ સોલર આવી ગયું, આનંદ થયો. પણ વીજળી બિલ માફ થઈ ગયું
એટલે તમે ઘરમાં જે 2 એર કન્ડિશન વાપરતા હતા એની જગ્યાએ 3 વાપરવા માંડ્યા. હમ એટલે ગરમી છોડી તમે. હમ એટલે આ ઉકેલ નથી. એટલે ગાંધી યાદ આવે અત્યારે. હમ વણ જોઈતું ના વાપરીએ, ખપ પૂરતું વાપરીએ. પણ કાર પુલિંગનો સિસ્ટમ આપણે ભૂલી ગયા કે હું તો પૈસા પાત્ર માણસ છું, મારી કારમાં બીજાને શું કામ લઈ જવું. અને આપણે જે પેલી શેરિંગ રિક્ષાઓમાં હું ના બેસી શકું, કારણ કે એમાં તો અમુક જાતના લોકો બેસતા હોય, મજૂરિયા બેસતા હોય, અને હું થલતેજથી વસ્ત્રાપુરમાં શું શેરિંગ રિક્ષામાં આવું? આ તો મારા સ્ટેટસનો સવાલ છે. બિલકુલ. એટલે હું મારું પોતાનું વેહિકલ લઈને આવીશ, અને એટલે ઉત્સર્જન વધારે. એટલે ગ્લોબલ વોર્મિંગ થવાના આ બધા કારણો છે. આ બધા જ કારણો છે. આપણી પાસે સમય ઓછો છે. મહેશભાઈ, તમે ઘણી બધી સારી વાતો કરી અને કઈ રીતે એનું મિટિગેશન કરી શકાય એ પણ મહત્વનું છે. પરંતુ આ બધી ચર્ચાઓ બધા દેશો પણ, વિશ્વના દેશો મળીને દર વર્ષે કરતા રહે છે, પરંતુ એ પાલન કેટલું કરી રહે છે, એમની ઈચ્છા શક્તિ શું છે, એને લઈને હંમેશા સવાલો ઉઠતા રહે છે. આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અને જેમ વાત કરી કે આ માત્ર આજકાલની વાત નથી, કારણ કે ગરમી વધારે પડશે તો માર્ગદર્શિકા બહાર પાડીશું, નિયમો લાગુ કરીશું, પરંતુ આ લાંબા ગાળાના કામોનું પરિણામ છે, લાંબા ગાળાના કામોની અસર છે, અને અસર હજુ પણ લાંબા ગાળા માટે રહેશે. એટલે હજુ પણ આપણે જાગવું પડશે. હું હોઉં તું હો, આપણે બધાએ ભેગા મળીને કામ કરવું પડશે, નહીંતર આનાથી પણ વધારે ભયંકર પરિણામો નોતરવા માટે અને એને સહન કરવા માટે આપણે તૈયાર રહેવું પડશે.